જે પેરિટોનિયમ ત્યાં ઘણા બધા બગાડના નોડ્યુલ્સ હતા. એવી સિચ્યુએશન હતી કે ટિપ્સ ઓફ આઇસબર્ગ એટલે ઉપરથી આપણને નાનું દેખાય, ઊંડાણમાં વધારે હતું. ખાસ કરીને રાઈટ સાઈડની યુરેટર પેશાબની નળી એ એકદમ જામ ચોટેલી હતી અને એક ફ્યુચરની તકલીફ થતે કે ના કરતે તો એ આખું પેશાબની નળીને સંકોચાઈ જતે આ એન્ડોમેટ્રિયોસિસના લીધે અને પછી એ ચોકઅપ થઈ જતે તો કિડનીમાં સોજો ને બધું હેરાન થતે. સો આપણે બધું જ ગર્ભાશય આજુબાજુના બંને બગાડ અંડાશય બધું કાઢી દીધું છે. બીજી ઓવરી કાઢવાનો પણ નિર્ણય એટલો લીધો કે ડિઝીઝ રાઈટ સાઈડ વધારે સિવિયર હતો. જો ઓવરી રાખતે તો ફરી બોડીમાં રિકરન્સ થતે અને રિકરન્સ થાય તો વધારે હેરાન થતે. ગર્ભાશયની નીચે આંતરડા પણનો ભાગ થોડો ઉપર હતો એ પણ બધું રિલીઝ કરી દીધો છે. બધી જગ્યાએ જે સ્પોટ દેખાયા હતા બધું જ કાઢી દીધું છે. એટલે પેઇન હવે 100% જતું રહેશે. ઓકે, 3D ટેકનિકથી કર્યું છે. કોઈ અંગને ઈજા નથી થઈ. પેશાબની થેલી બહુ જ જામ ચોટેલી હતી. જે બ્લેડર કહેવાય એના પણ આપણે રિલીઝ કરી દીધું છે. તો કોઈ ઈજા એવું નથી. આપણે બધું ટેસ્ટિંગ પણ કરી લીધું છે ઓર્ગન્સ માટેનું. ઓકે, સો આ છે યુટ્રસ, આજુબાજુનું અંડાશય અને આ યુટ્રસની આજુબાજુના બધું પેરામેટ્રિયમ, બરાબર છે. બગાડ હતો આ બધું. ઓકે, ડ્રેન મૂક્યું છે એટલે અંદર જે કલેક્શન થાય એ નીકળે. 1.5-2 દિવસ પછી કાઢી દઈશું, પછી રજા. ઓકે, બાકી બધું વ્યવસ્થિત થઈ ગયું છે. એટલે આપણે હા, એ ઓપરેશન 6-7 દિવસ માટે રવા દઈશું. એક્સ્ટ્રા સેફટી માટે. કોઈ ઇન્જરી નથી, કોઈ ટાંકા નથી લીધા બ્લેડર ઉપર, પણ એક એક્સ્ટ્રા પ્રિકોશન માટે રજા તો 2 દિવસમાં આપી દઈશું આપણે. 7 દિવસ પછી એવો કાઢી દઈશું.